એક વખત એક ભાઈએ ટોલ્સ્ટોયને પ્રશ્ન પૂછ્યો, જીવનમાં ઘડતરની કિંમત કેટલી? ટોલ્સ્ટોયે કહ્યું કે એક ભંગાર લોખંડનો ટુકડો લઈએ 1 કિલો વજનનો, તો એની કિંમત કેટલી? 10 રૂપિયા કે 15 રૂપિયા, અહીં તમારે જે શિલિંગ થતા હોય તે. એ જ લોખંડને લુહાર પોતાને ત્યાં લઈ જાય, એમાંથી કે દાંતરડું બનાવે, ચપ્પુ બનાવે, સાંકર બનાવે, ખેતીનું કોઈ બીજું સાધન બનાવે, થોડુંક ઘડતર કર્યું, એમાંથી એ 50 રૂપિયા મેળવી લે. કોઈ બીજો સારો કારીગર હોય, એની પાસે એવી મશીનરી હોય, એમાંથી બોલ્ટ બનાવે, સ્ક્રૂ બનાવે, તો 500 રૂપિયા કમાઈ લે. બેરિંગ બનાવે 5000 કમાઈ લે. પણ એમાંથી ઘડિયાળના ચક્રો બનાવે 50,000 કમાઈ લે. લોખંડ એનું એ જ છે, વજન પણ એટલું જ છે, પણ ઘડતરમાં ફેર થયો. તો આપણે બાળકોનું ઘડતર કરવાનું છે. જે જેટલું ઘડતર વધારે કરી શકે તો એટલે એ બાળક આગળ આવે છે. બાળકનું ઘડતર ક્યાંથી શરૂ થાય છે? મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે 2.5 વર્ષ અથવા બહુ વધારે ગણીએ તો 3 વર્ષ, 3 વર્ષ દરમિયાન બાળક જે શીખે છે એના પાયા ઉપર સમગ્ર જીવન ઘડાય છે. 2 કે 3 વર્ષની અંદર એનો પાયો નંખાય છે. હવે જો આપણે ઇમારત ઊંચી લેવી હોય તો પાયો એટલો ઊંડો અને એટલો વ્યવસ્થિત જોઈએ. હવે 2.5-3 વર્ષમાં થાય છે. બાળકના ઘડતરની વાત ચાલે છે. હવે 2.5-3 વર્ષની અંદર બાળક ક્યાં હોય છે? સામાન્ય રીતે ઘરમાં જ હોય છે ને. એને કોઈ સ્કૂલમાં એમાં મૂકતા નથી, એટલે એનું વધારેમાં વધારે ઘડતર ઘરમાં જ થાય છે. પણ એ આપણા ખ્યાલમાં નથી આવતું. 2.5 વર્ષ 3 વર્ષ દરમિયાન જે ઘડતર કર્યું એનું કોઈ સર્ટિફિકેટ અપાતું નથી. સ્કૂલમાં જાય તો દર વર્ષે એક સર્ટિફિકેટ આવે. તમે ઘડતર કર્યું કોઈ સર્ટિફિકેટ નથી આપતું, પણ પાછળ જે સર્ટિફિકેટ બધા મળવાના છે એ બધા આના પાયા ઉપર મળે છે. તો પહેલેથી જ ઘડતર કરવાની જરૂરિયાત છે. હવે વૈજ્ઞાનિકો એ શોધ ઉપર આવતા જાય છે કે બાળકનું ઘડતર ગર્ભમાંથી જ થાય છે. આપણે ત્યાં તો લખેલું જ છે કે પેલા અભિમન્યુને 6 કોઠાનું જ્ઞાન એ માતાના ગર્ભમાંથી હતું. અત્યારે હવે આ બધા પ્રયોગો કરીને એ વાત પણ હવે સ્વીકારતા થાય છે કે ઘડતર એમાંથી થાય છે. પેલે વખતે હું અમેરિકામાં જેક્સન મિસિસિપી હતો અને અમે ઉતારેથી મંદિરે જતા હતા. તો જે ભાઈ ગાડી ચલાવતા હતા એમણે આ વાત કરી કે બાળકનું ઘડતર કે છે માતાના ગર્ભમાંથી થાય છે. એ વાત સાચી છે કે એવી કંઈક વાત કથામાં આવી હશે. એટલે એના અનુસંધાનમાં એમણે વાત કરી કે મારા ભાઈને ઘેર દીકરાનો જન્મ થયો છે. હવે એના માતુશ્રી, તે વખતે આપણે આ મંત્ર મહોત્સવ ચાલતો હતો, એટલે મંત્ર મહોત્સવને એમણે અમુક નિયમ લીધેલા કે આટલા મંત્ર જાપ કરવાના, આટલા મંત્ર લખવાના. તો એના માતુશ્રી આવા મંત્રો લખે બોલે, એની એ બાળક ઉપર અદ્રષ્ટ અસર પડ્યા કરે. એ બાળક રડતો હોય અને તમે આમ ખાલી 5 વાર સ્વામિનારાયણ બોલો ને શાંત થઈ જાય, હસવા લાગે. જો એણે સાંભળ્યું છે એમાં એને કંઈક જુદી અસર એની પડેલી છે. તો કહેવાની વાત શું છે કે જો આ બધાની અસર એ બાળક ઉપર આ પડતી હોય છે. એટલે જો માતા પિતા જાગૃત થાય તો આ બાળકનું વધારેમાં વધારે ઘડતર થઈ શકે છે. દુનિયાની અંદર જેટલા બધા મહાન થયા છે
એ બધા ઘણાના જીવનની અંદર તમને આ માતા પિતાનું યોગદાન જોવા મળશે. આ એડિસન, જેણે આ લાઇટ શોધી કાઢ્યું, એ જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે એમના શિક્ષકે કહેલું કે અક્કલનો અથમીર છે. બીજો શબ્દ એને માટે વાપરેલો કે આ સડેલું ઈંડું છે, રોટન એગ. એટલે એને આમ જરા દુઃખ લાગ્યું, એણે સ્કૂલ છોડી દીધી અને એના માતાએ એને પ્રેરણા આપવા માંડી અને કેટલો મહાન બની ગયો. આજે એડિસને જે સંશોધન કર્યું છે એને ભણવા માટે લોકોને કેટલા વર્ષો લાગે છે. એ એણે આ કર્યું, પણ પ્રેરણા કોણે આપી? એની માએ આપી. કેટલા બધા આવા દ્રષ્ટાંતો છે. અત્યારે અમેરિકાની અંદર એક ડૉક્ટર બેન કાર્સન છે, એને વિશે લેખ આવ્યો હતો. એ નિગ્રો છે. એના પિતાશ્રી એની નાની ઉંમરમાં ગુજરી ગયેલા. એટલે એના માતુશ્રી અને એક આ બેન કાર્સન, એ બે જણ પોતે હતા. હવે એ નાનો હતો તો એની માએ એને ભણવા માટે સ્કૂલમાં મોકલ્યો, પણ એ મહા તોફાની હતો. જેને તેને ચપ્પા મારે. એટલે સ્કૂલમાંથી એને રજા આપી. પછી બીજી સ્કૂલમાં મૂક્યો, પણ બીજી સ્કૂલવાળા તપાસ કરે કે આ તો તોફાની છે, રજા આપી એને. કોઈ સ્કૂલ એને લે નહીં. પછી એની માને ચિંતા થઈ કે આ ભણશે નહીં તો ઘેર બેસી રહેશે તો રખડશે અને ધમાલ જ કરવાનો છે. પછી એણે તમારા જેવા કોઈ ભણેલા હતા એમની સાથે સલાહ લીધી, થોડું માર્ગદર્શન લીધું, થોડી મદદ લીધી અને એ છોકરાને ભણવાની પ્રેરણા આપી. અને થોડું થોડું એ અંદર જરા એને રસ લે અને ભણવામાં. તો છોકરાને રસ પડ્યો ભણવામાં. હવે ભણવામાં રસ પડ્યો, ધમાલ બંધ થઈ ગઈ. સારી પ્રવૃત્તિમાં જોડાવ ને એટલે ખરાબ પ્રવૃત્તિ ઓટોમેટિક જ બંધ થઈ જાય. તો એ છોકરો શાંત થવા માંડ્યો અને ભણવા લાગ્યો ઘેર બેઠા બેઠા. પછી એને ફરી સ્કૂલમાં લઈને ગયા અને કહ્યું કે ભાઈ પહેલાં જેવો રહ્યો નથી, તમે આ 5 માણસોને પૂછી જુઓ. અને બધાએ જોયું કે બરાબર છે, હવે સુધરી ગયો છે, હવે કોઈ એની ફરિયાદ આવતી નથી. એને સ્કૂલમાં દાખલ કર્યો. માને પણ વિશ્વાસ વધી ગયો, એને પણ જરા રસ પડવા માંડ્યો અને ભણવા માંડ્યું. તો એ ભણ્યો, એકદમ આગળ વધી ગયો અને ન્યુરો સર્જન થયો. અત્યારે અમેરિકાની અંદર પહેલાં 10 ન્યુરો સર્જરીમાં નામ બોલાય એમાં ડૉક્ટર બેન કાર્સનનું નામ બોલાય છે. આટલા આગળ વધ્યા એનું મૂળ શું? એની મા કંઈ ભણેલી નહોતી. તો આવા કેટલા દ્રષ્ટાંતો છે. તો આવી વાતો સાંભળીને આપણે પેલું એ દ્રઢ કરવાની જરૂરિયાત છે કે જો બાળકોને આપણે આગળ લાવવા હોય તો આપણે જાગૃત થવાની જરૂરિયાત છે. આપણે ત્યાં દેશની અંદર ઘણી વખત દિવાલ ઉપર શું વાક્યો લખેલા જોવામાં આવે છે. એમાં કેટલીક વખત આવું વાક્ય વાંચવામાં આવે છે કે એક સંસ્કારી માતા 100 સારા શિક્ષકની ગરજ સારે છે. એક સંસ્કારી પિતા 100 એવા સારા શિક્ષકની ગરજ સારે છે. આ વાક્ય બહુ વિચારવા જેવું છે. એક સારા શિક્ષક કોને કહેવાય? શિક્ષકો તો ઘણા બધા છે, બધા હજારોની સંખ્યામાં રોજ બહાર પડતા હશે, પણ સારા શિક્ષક કોને કહેવાય? જે ધોરણમાં જે વિષય ભણાવવાનો હોય એ વિષયનું એને યથાર્થ જ્ઞાન હોય. ધારો કે 5મા ધોરણમાં અંગ્રેજી ભણાવવાનું છે, તો 5મા ધોરણમાં અંગ્રેજી જે એને ભણાવવાનું હોય એનું એને પૂરેપૂરું જ્ઞાન હોય, એમાં કોઈ ખામી ના હોય. 10મા ધોરણનું એને ના આવડે, 6ઠ્ઠા ધોરણનું પણ ના આવડે,
પણ 5મા ધોરણમાં જે ભણાવવાનું છે એ એને બરાબર આવડે. બીજું, એને એ ભણાવતા આવડે. ઘણી વખત માણસ પોતે જાણતો હોય પણ બીજાને ભણાવી ના શકે, કારણ કે જ્યારે બીજાને ભણાવવાનું આવે ત્યારે વ્યક્તિને ઓળખવી પડે અને એના સ્વભાવને અનુરૂપ થઈ એને માર્ગદર્શન આપવું પડે. 2 + 2 4 એ તો મને આવડે છે, પણ મારે બીજાને શીખવવું હોય ત્યારે આખી કાર્યની કરવાની પદ્ધતિ બદલાઈ જાય, કારણ કે બધા જુદા જુદા લેવલના માણસો હોય. કોઈ એકદમ ઠોઠ હોય તો એને શીખવા માટે વધારે ધીરજ જોઈએ, કોઈક હોશિયાર હોય તો એને ટકોરામાં સમજી જાય. પણ એ પેલા જાણવું પડે ને કે આ ઓછી બુદ્ધિવાળો છે, આની ગ્રહણ શક્તિ ઓછી છે, તો બીજાને શીખવવાનું હોય તો બીજાને શીખવતા આવડતું હોય. અને ત્રીજું, એનું જીવન નિર્વ્યસની હોય. આ 3 કંઈક હોય તો એ સારા શિક્ષક કહેવાય. હવે એવા સારા શિક્ષકો 100 ભેગા કરો એવા સારા, પણ એનું કાર્ય એક સંસ્કારી માતા કરી શકે, અને એવા બીજા 100 ભેગા કરો એનું કાર્ય એક સંસ્કારી પિતા કરી શકે. તો જો માતા પિતા જાગૃત થાય તો 200 શિક્ષકવાળી એક સ્કૂલ બની ગઈ તમારું ઘર. આ વિચારવા જેવું છે. નૈરોબીની અંદર આપણે એક સ્કૂલ બાંધીએ આપણી સંસ્થા તરફથી, તો આમ સંસ્થાનું નામ બોલાય કે 200 શિક્ષકવાળી એક સ્કૂલ બાંધી. 200 શિક્ષકવાળી, પાછી નાની સ્કૂલ નહીં. પણ તમારું ઘર, એમાં માતા પિતા જો જાગૃત થાય તો તમારું ઘર એ 200 શિક્ષકવાળી એક સ્કૂલ બની ગઈ. કેટલું સ્વામીનું ગૌરવ વધી ગયું કહો. આમ સ્કૂલ તરીકે દેખાય નહીં, પણ સ્કૂલ બનાવ્યા પછી જે કાર્ય કરવાનું છે એ કાર્ય થાય છે. તો આ એક વિચારવાનું છે. એટલે મા બાપે જાગૃત થવાની જરૂરિયાત છે. જેટલા બધા દુનિયાની અંદર બધા મહાન બધા છે, બધા આ વાત કરે છે. એટલે આ 12 સંસ્કાર દિન આજે છે, તો એની અંદર આ એક વિચાર બધા કરજો. અને જ્યાં જ્યાં આવી જાગૃતિ આવી છે અહીંયા આગળ આપણે જોઈએ છીએ. આપણા સત્સંગ તમારા નૈરોબીમાં પણ છે કેટલાક જાગૃત. અમેરિકાની અંદર ન્યૂ જર્સીમાં એક મહેન્દ્રભાઈ જાની છે, એ નડિયાદ પાસે પીજના છે. હવે એનો દીકરો, એક જ દીકરો એને અમેરિકામાં જન્મેલો, એ ત્યાં કોલેજમાં પ્રોફેસર છે. હવે આ દીકરો એકદમ ભણવામાં હોશિયાર. એક વખત ક્લાસમાં ભણ્યો પછી એને ચોપડી જોવાની જરૂર જ નહીં, એ બધું એને મોઢે જ હોય. હવે સ્કૂલમાંથી ઘેર આવે પછી નવરો પડે, હવે કરવું શું? એટલે ટેલિવિઝન જોયા કરે. રોજના 6 કલાક ટેલિવિઝન જુએ. એ એના પિતા જોયા કરે કે આ છોકરો છે હોશિયાર, રોજના 6 કલાક ટેલિવિઝન જુએ છે, હવે ક્યાં જશે? અમેરિકાનો સર્વે એવો છે કે બાળક 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં લગભગ 18,000 મારામારી અથવા ખૂન એના કેસ નાના મોટા જુએ છે. સાચા કે ખોટા? કંઈક સિનેમા જેવું હોય તો ખાલી મારામારી બતાવી હોય, કેટલીક વાર સાચું બન્યું એ બતાવ્યું હોય. 18 વર્ષ દરમિયાન આટલું બધું એ જુએ છે ખાલી મારામારીના અનુસંધાનમાં, બીજું બધું જુદું. હવે એનું મગજ કેવું થાય કહો? એ એના પિતાને ચિંતા થઈ કે આ છોકરાને આપણે કઈ રીતે પાછો વારવો. દબાણ તો કરાય નહીં. કદાચ તમે એમ કહો કે ના ઘરમાં ટેલિવિઝન નથી રાખવું તો બરાબર છે, ઘરમાં ના જોઈએ, બીજે જઈને જુએ. અત્યારે ઘણી વાર બનતું હોય, પાડોશીને ત્યાં જઈને જુએ. એટલે જોવાનો તો છે જ, એનો રસ્તો તો કાઢશે જ. એટલે એને ખબર પડી કે ગમે તેમ તમે નદીના પ્રવાહને રોકશો તો નદીના પ્રવાહને રોક્યો બીજા રસ્તેથી પાણી નીકળશે, તો નીકળવાનું તો છે જ. એટલે કંઈક બીજો રસ્તો કરવો જોઈએ. તો શું રસ્તો? કે એણે સત્સંગ શરૂ કર્યો.
બસ એ પોતે વૈષ્ણવ, તો વૈષ્ણવની રીતે એમણે આખું શરૂ કર્યું અને શરૂઆત પોતાથી કરી. પછી તમે બીજાને કહેવા જાવ એકદમ તો કદાચ ના પણ સ્વીકારે, પણ ચેરિટી બિગિન્સ એટ હોમ, એટલે પોતાથી જ શરૂઆત કરી. એના પત્નીને ના કહ્યું, પહેલું પોતે જ શરૂ કર્યું કે હું કરું. પછી એના પત્નીને ધીરે ધીરે વાત કરી, એટલે એના પત્નીને બેસાડ્યા અને 2 જણા બેઠા. પછી છોકરાને પછી કહ્યું, અને તે કહ્યું છે દબાણથી નહીં, હેતથી પ્રેમથી એમ, અને ધીરે ધીરે એને વાર્તા ગયા અને એને ગીતામાં રસ લેતો કર્યો અને એટલો બધો રસ ઉત્પન્ન કર્યો. એના દીકરાને 13 વર્ષની ઉંમરે આખી શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ. 1984ની અંદર આ મહેન્દ્ર રવિ અમદાવાદ આવેલા, એના દીકરાને લઈને આવેલા અને મને આ વાત જાણવાની મળી. એટલે મહેન્દ્રભાઈને વિનંતી કરી કે તમે આ સભામાં થોડીક વાત કરો. એટલે એમણે કેવી રીતે એમના દીકરાને ટ્રેનિંગ આપી એની વાત કરી બધી. પછી એ છોકરાને ઊભો કર્યો, 13 વર્ષનો હતો, આખી ગીતા મોડે. હવે તો સંસ્કૃતમાં છે, પણ એક ભૂલ ના, એક અધ્યાય બોલાવડાયો. બધા અધ્યાય બોલાવવાનો સમય નહોતો, એક નાનો અધ્યાય બોલાવડાયો. આપણા સંસ્કૃતના જાણનાર સંતો હતા, શ્વેત વૈકુંઠ સ્વામી ને બીજા એક બે. એમણે કહ્યું કે એકદમ પરફેક્ટ સંસ્કૃત બોલે છે, એક ભૂલ ના મળે. અને જે છોકરો રોજ 6 કલાક ટેલિવિઝન જોતો હતો એ હવે અડધો કલાક જુએ છે. અને એ પણ આમ પહેલું બધું આમ જરા નોંધી લે. ઘણીવાર બધો કાર્યક્રમ છાપવામાં આવતો હોય છે, એમાં આમ નોંધ કરે કે આ જોવા જેવો છે. પછી એના પિતાને બતાવે કે મને આ જોવા જેવું લાગે છે, જોવું? એના પિતા કંઈક ના બરાબર છે, આટલું જો, વાંધો નહીં. આવી એને સૂઝ આવી ગઈ અને હવે એ ગીતાના ક્લાસ લે છે. અત્યારે તો મોટો થઈ ગયો, પણ એ ગીતાના ક્લાસ લે છે. એના જીવનની અંદર કોઈ વ્યસન નહીં. તમે આને ફરતો જુઓ, તમને એમ લાગે કે આ બાળક કોઈ આશ્રમમાં ઉછરીને આવ્યો છે. વિવેક એવો, વિનય એવો, બોલવાનું આમ ધીરે રહીને વ્યવસ્થિત. તો આ બધું ક્યાંથી થયું? ઘરમાંથી જ થયું. કોઈ મંદિરમાં એ ગયો નથી. કદાચ કોઈ વખત મંદિરે ગયા હશે કે નહીં ગયા એવું નહીં, પણ વધારે એને કોણે કર્યું? એના માતા પિતાએ કર્યું. હવે જો માતા પિતા જાગૃત થાય તો કેટલો ફેર પડી જાય. એટલે અત્યારે ઘણા બધા થયા છે, નથી થયા એવું નહીં, પણ આપણે બધાએ આ યાદ રાખીને, અને જેમ તમારે દુકાન હોય અને બીજી દુકાન થાય, તમે વિચારો કે નહીં, એનામાં સમય કાઢો, તો તમારો બાળક એક મોટી દુકાન છે, એક સુપર માર્કેટ છે એવું સમજજો, એના કરતાં અધિક છે. જો થોડુંક અત્યારે આપણે પુરુષાર્થ કરીશું, થોડી જાગૃતિની જ જરૂરિયાત છે. બીજું, આ બધું કરવા માટે એક બહુ અગત્યની વાત એ છે આપણું પોતાનું વર્તન. ખાલી તમે ઉપદેશ આપો એટલું પૂરતું નથી. ખાલી તમે એને ખાવાનું આપો, કપડાં આપો, કદાચ ટ્યુશનની વ્યવસ્થા કરી દો, સાયકલ લાવી આપો, બધું બરાબર છે, પણ આપણું વર્તન આપણે વ્યવસ્થિત રાખવું પડે. જો આપણું વર્તન બરાબર ના હોય તો એને ગમે તેટલું આપણે કહીએ તો કદાચ નાનો હોય તો એ તમારું આમ મર્યાદા સાચવે, પણ પછી નહીં સાચવે. અને કદાચ મર્યાદા સાચવશે, થોડા ઘણાના સંસ્કાર હશે તો, પણ એ વર્તશે નહીં, એને એ શબ્દની અસર નહીં થાય. એટલે આપણે આપણું વર્તન પાછું સુધારવું પડે. હવે તમે જ પૂજા ના કરતા અને દીકરાને કહો કે તું પૂજા કર, તો કઈ રીતે પૂજા કરવાનું છે? કરે જ નહીં કોઈ દિવસ. કદાચ સંતોએ કહ્યું એને કરે તો પણ કંઈક છૂટો પડે, કંઈક બીજે જાય તો પાછું બંધ થઈ જાય, કારણ કે અંદર ઉતર્યું નથી. એટલે મા બાપ જો પોતાનું વર્તન સુધારે તો સહેજે સહેજે જ એના બાળક ઉપર એની અસર થાય છે. આજે આપણે બધા જ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં છીએ. અમે બધા 720 સાધુ છીએ અને તમારા જેવા બધા લાખો હરિભક્તો છે. હવે બધા કંઈ પ્રમુખ સ્વામીની સાથે તો રહેતા નથી. આમ કદાચ સાથે રહે છે
તો પણ એકદમ બહુ નજીકમાં આવી શકતા નથી. અત્યારે પ્રમુખ સાહેબ મહારાજ નૈરોબીમાં પધાર્યા છે, તો આમાં આપણે કહેવાય કે બધા પ્રમુખ સાહેબ મહારાજની સાનિધ્યમાં છીએ, પણ અત્યારે પ્રમુખ સાહેબ મહારાજ ઉપર છે લ્યો, અને આપણે અહીં બેઠા જ છીએ. પછી જમતા હોય તો પછી થોડાકના દર્શન થાય છે, પણ તે બધા પાછું મલાતું નથી, એટલે બહુ આમ નજીક તો અવાતું નથી. પણ આજે હજારો માણસો નિયમમાં રહે છે, તન મન ધન ને વચનથી સેવામાં જોડાય છે. આ બધી પ્રેરણાઓ ક્યાંથી મળે છે? જો એમના વર્તનથી. એટલે આ વધારેમાં વધારે અગત્યની વસ્તુ આ છે, બાળક ઉપર જો મા બાપ વ્યવસ્થિત વર્તે તો સહેજે જ એની અસર થાય છે. એટલે પહેલાં પહેલું આપણું વર્તન સુધારવું એ ભૂલાવવું ના જોઈએ. એક ઘરની અંદર એક ભાઈ મહેમાન તરીકે ગયા, તો જેને ઘેર ગયા તો એના બે દીકરાઓ આમ મારામારી કરે, આમ બથમબથી કરે. તો પેલા ભાઈએ પેલા બાળકોને કહ્યું કે ભાઈઓ આવી રીતે મારામારી ના કરાય. તો પેલા છોકરાઓ આમ કાલી ભાષામાં કે કાકા અમે મારામારી નથી કરતા, અમે પપ્પા મમ્મી રમીએ છીએ. જોયું? સમજ્યા શાંતુભાઈ? ખ્યાલ આવ્યો? આ પપ્પા મમ્મી ઝઘડે ને એ જુએ પેલા, એને એમ કે રમત છે, એટલા નિર્દોષ છે જુઓ, પણ એને કોપી કરી. તો કહેવાની વાત શું છે કે જો ઘરની અંદર આ ચાલતું હોય તો એ બાળકો પર એની અસર પડે છે. પણ જો માતા પિતા વ્યવસ્થિત હોય, અમે ઘણી વખત અહીં જોઈએ છીએ, સાવ નાના બાળકોને લઈને આવે છે તો બધા આમ પગે લાગે. એક બાળક આવ્યો ને તો પાછું પગે હાથ અડાડે અને પછી આમ કરે. હવે એના પિતાને જોયું હશે, કેટલાક નાના બાળકો વ્યવસ્થિત દંડવત કરે છે. બધું જો ઓટોમેટિક, કહેવું નથી પડતું. એ બધું ક્યાંથી શીખ્યા? બધું કંઈ એમ શીખવાડેલું છે એવું નથી હોતું, પણ એ જોતો હોય છે, એટલે એનું વર્તન આવ્યું. તો માતા પિતા તરીકે જો આપણે આપણું વર્તન જેટલું વધારે સારું કરીશું તો એની અસર પડશે. યોગીજી મહારાજ એક વાત કહેતા કે ગુરુ 100 આની વર્તે ત્યારે શિષ્ય 1 આની વર્તે, 5%. તો એ વાત માતા પિતાને પણ લાગુ પડે છે કે માતા પિતા છે એ બાળકના પહેલા ગુરુ છે, ફર્સ્ટ ગુરુ. તો માતા પિતા જો બરાબર વર્તે તો માતા પિતાનું વર્તન 100 આની હોય તો 1 આની બાળક ઉપર અસર થવાની. તમે ગમે તેટલી સારી સ્કૂલમાં મૂકો, સારા ટ્યુશન રાખો, કદાચ મંદિરમાં મોકલો, બરાબર છે, બધાની અસર થવાની છે, પણ વધારેમાં વધારે અસર એ માતા પિતાની થવાની છે. તો આપણે બધાએ જાગૃત થવાનું છે. તમે બધા જ કાર્યકર છો. આપણે કહીએ કે બાલમંડળના કાર્યકર કેટલા, એટલે આપણે કહીએ કે 15 જણ બાલમંડળના કાર્યકર છે. પણ જેટલા માતા પિતા બેઠા છે અહીંયા આગળ અને જેના ઘરમાં બાળકો છે એ બધા જ એને માટેના કાર્યકર છે. થોડીક જાગૃતિ તો આખો સત્સંગ છે એ આગળ આવી જાય. એટલે માતા પિતાએ જાગૃત થવાની જરૂરિયાત છે. હવે જ્યાં માતા પિતાએ જાગૃત થવાનું છે તો એની અંદર બીજું શું કરવાનું છે? તો કેટલાક એવા સૂત્રો છે જે સંતો અવારનવાર બોલે છે, એ ધ્યાનમાં રાખીને એ પ્રમાણે જીવન ઘડવાનું છે. એમાં પહેલું સૂત્ર કે ઘરને મંદિર બનાવો. જો આ મંદિર તમે સુંદર બનાવ્યું છે એની ના નથી, પણ આ મંદિરની અંદર બાળકો કેટલો સમય રહી શકશે? જે નજીક રહેતા હશે કદાચ રોજ આવતા હશે, બધા નહીં આવી શકે. હવે એને મંદિરનું વાતાવરણ પૂરું પાડવું છે. જો ઘરને મંદિર બનાવીએ તો ઘરને મંદિર બનાવો. હવે એની ઉપર વિચાર કરો કે મંદિરની અંદર સિનેમાની કેસેટો વાગે ખરી? તો ઘરની અંદર પણ ના વાગે. મંદિરની અંદર ગમે તેવા ચિત્રો ભીત ઉપર લબડતા હોય ખરા? તો ઘરની અંદર પણ ના હોય. મંદિરમાં સવાર સાંજ આરતી થાય તો ઘરમાં સવાર સાંજ આરતી થાય. મંદિરમાં થાર થાય તો ઘરમાં થાર થાય. મંદિરમાં કથા થાય તો ઘરમાંય કથા થાય. એટલે મંદિરને ઘર બનાવો, અરે ઘરને મંદિર બનાવો. બસ એનું વાતાવરણ ધીરે ધીરે ઊભું કરો. ઓટોમેટિક
એ બાળક ઉપર અસર પડવાની. કોઈ નવો ખર્ચો કરવાની જરૂરિયાત નથી. થોડો કદાચ થોડું મંદિર એવું કરવા માટે થોડું કરવું પડે, પણ બીજું કાંઈ કરવાની જરૂરિયાત નથી. થોડોક સમય કાઢવાનો છે, થોડીક વ્યવસ્થા ઊભી કરવાની છે, એની ઉપર અસર પડશે. અહીં આજે સવારે તમે જે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ઉકાળા પાણી કરતા હતા ત્યારે જે બેઠા હશે એને ખબર હશે કે આ બધા બાળકો જનમંગલ નામાવલી બોલ્યા હતા એકદમ વ્યવસ્થિત. હવે વિચાર કરો, આ જનમંગલ નામાવલી તો સંસ્કૃતમાં છે, હવે આ બધા વ્યવસ્થિત મોઢે બોલ્યા, એનો અર્થ શું થયો કે જો શક્તિ છે એમાં. નહીં તો બધું ચોપડીમાં જોઈને બોલે એ અઘરું પડે છે, પણ આ તો મોઢે બધા બોલ્યા. થોડીક મહેનત કરી પછી ગઈકાલે જોયું તમે અહીંયા આગળ કે બાળકો કેટલું સરસ ગાતા હતા. આમ શાસ્ત્રીય સંગીતને એ રીતે ગાતા હતા તો જો અંદર શક્તિ પડેલી છે. એટલે વિવેકાનંદ સ્વામીએ કહ્યું કે ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક આત્મા દિવ્ય છે. હવે દિવ્યતાને બહાર કાઢવાની છે, પણ એ કાઢવા માટે વાતાવરણ પૂરું પાડવું પડે. એકલું તમે આમ ખાલી ઉપદેશ આપો એ ના ચાલે, એને એટમોસ્ફિયર આપવું પડે. તો અમુક તો આપણે આપ્યું છે. જો તમે સુંદર આવું મંદિર કર્યું, અહીં બાળકો આવે સહેજ જ અમુક વસ્તુ શીખી જાય, પણ એ ચાલુ રહેવું જોઈએ ને. પછી એ ઘરની અંદર ચાલુ રહે. આની આ જ વાત, આ જ વાતાવરણ. આજે સ્વામી આવ્યા છે અને બધા અહીંયા આગળ આવે છે, પણ પછી પાછું છૂટું પડી જાય તો પાછું ધોવાઈ જાય. બધી મહેનત કરી છે, પણ ઘરમાં ચાલુ હોય તો. એટલે ઘરને મંદિર બનાવો. બીજી વાત એને આગળ કહી છે કે મંદિરને ઘર માનો. તમારું સાચું ઘર આ છે. એટલે બને એટલો વધારે વખત બાળક અહીં આવે એવો પ્રયત્ન કરો, મેક્સિમમ. એને ભણવાનું પણ છે, તમારે જવાબદારી છે, પણ મંદિરમાં આવતો થાય અને એને આ ઘર મનાય. સાચું ઘર આપણું આ છે. તો એક બીજો પ્રયત્ન આપણે કરવાનો છે. ત્રીજી વાત આપણે જે કરવાની છે તે કે બાળકો માટે સમય ફાળવો. કાલે સંવાદની અંદર આપણે અનુભવ કર્યો કે પેલા વડીલ હતા પોતા માટે વ્યવસ્થિત હતા, પણ બાળકો માટે જાગૃત નહોતા. તો એને પ્રશ્ન આવ્યો, જોયું? તો એને માટે સમય ફાળવવો પડે. જેમ તમે નાહવા માટે તમારું શરીર છે તો તમે નાહવા માટે સમય કાઢો જ છો, જમવા માટે સમય કાઢો જ છો, કપડાં પહેરવા માટે સમય કાઢો જ છો, ઘણા બધા સમય કાઢીએ જ છીએ. એમ ઘરમાં બાળક છે તો એના માટે સમય આપવાનો એટલો પૈસો નહીં ચાલે. એમાં તમારે સમય કાઢવો પડે છે, અને એ આપણે ઘણી વાર નથી કરતા. બીજું બધું ઘણું કરીએ પણ સમય ના કાઢીએ. તમે એને 100 રૂપિયાની વસ્તુ લાવી દેશો, પણ કંઈક એમ પરીક્ષામાં પાસ થઈને આવ્યો હોય અને તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે શાબાશ, વેરી ગુડ, પણ એ તમને કહેવાનો ટાઈમ નથી, કાં સમજણ નથી, અને કાંઈ એટલા બધા વ્યવહારમાં ડૂબી ગયા છે કે ખ્યાલ હોય કે જોઈ લે તારું પરિણામ તો જોઈ લેશે બધા. પણ એવું નથી. એ ખાલી 2 શબ્દ જ કહેવાના છે તમારું થોડુંક કામ બાજુ મૂકીને, પણ એ આપણે કરતા નથી. તો જો પ્રમુખ સ્વામી મહારાજ એ કરે છે, આજે નાના નાના બાળકનું ધ્યાન રાખે છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સભામાં હતા અને એક નાનો આવો બાળક આમ લાઈનમાં પગે લાગવા માટે આવ્યો. હવે એને પ્રમુખ સ્વામી મહારાજ પગે અડવું હતું, પણ પેલો આસન ઊંચું હતું ને તે પગે અડાયું નહીં, એટલે એને એમ ગમ્યું નહીં છોકરાને. પણ છોકરાએ ચિઠ્ઠી લખીને મોકલી. પણ સ્વામી કેટલા જાગ્રત છે, તો એટલી ધમાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ચિઠ્ઠી વાંચી લીધી તરત જ, એઝ અર્લી એઝ પોસિબલ, અને તરત જ સંતોને સૂચના આપી કે મારું આસન છે ને બહુ વધારે ઊંચું ના બનાવવું, નાના બાળકો અડી શકે એવું બનાવવું. તરત સૂચના આપી દીધી. હવે જો નાની વસ્તુ છે એનું એ ધ્યાન રાખે છે. તો આપણા બાળકો જે છે તો એને માટે સમય ફાળવવો. દરેકે પ્રોગ્રામમાં નક્કી જ કરવાનું કે આટલો સમય એને માટે કાઢવાનો છે. ઘણા બધા કાઢે છે, નથી કાઢતા એવું પણ નહીં, પણ છતાંય આ વ્યવહારની અંદર આપણે થોડુંક આ બાળકો ગૌણ થતા જાય છે, પણ એને માટે સમય કાઢવાની આ જરૂરિયાત છે. બીજી વાત કે બાળકે કંઈ પણ સારું કર્યું હોય તો એની કદર કરતાં શીખો. એક ચિંતકે લખ્યું છે, એપ્રિસિએશન ઇઝ એ મેજિક ટચ સ્ટોન. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિની યોગ્ય રીતે કદર કરવી એ પારસમણી જેવું કાર્ય કરે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ
1988માં પરદેશના પ્રવાસમાં લંડનમાં બિરાજમાન હતા અને સવારે ઉકાળા પાણી કરતા હતા અને એક નાનો બાળક એ ભજન બોલ્યો, પણ એ મોઢે બોલ્યો, ચોપડીમાં જોઈને નહીં. હવે લંડનના બાળકોને તો ગુજરાતી ફાવે નહીં, પણ ગુજરાતીમાં જ બોલ્યો હતો એ, અને મોઢે બોલ્યો, અને એનો રાગ સારો હતો, બધાને ગમ્યું. પ્રમુખ સ્વામી મહારાજે આમ બોલી રહ્યો તરત નજીક બોલાયો અને પોતાની થાળીમાંથી એક મગજનો ટુકડો લઈને એના મોઢામાં મૂકી દીધો, આમ મોઢા આગળ મૂક્યો. જોયું કદર, હજુ મગજ પડ્યું જ છે, મગજ સામે જ પડ્યું છે, પણ ઓન ધ સ્પોટ આમ રાઈટ મોમેન્ટમાં હવે એ છોકરાની જિંદગી પર યાદ એને કદર થઈ ગઈ, એટલે એને પ્રોત્સાહન મળી ગયું કે મારે હવે મોઢે કરવાનું છે, મારે ગાવાનું. પછી એને બીજું જે કંઈ પ્રમુખ સ્વામી મહારાજ કહે ને એ બધું અંદર એને ઉતરી જાય. એ ટેલિફોન જોડાઈ ગયો, તો ટેલિફોન નથી જોડાતો, તમે ગમે તેટલી બૂમો મારો પણ એ પહોંચે જ નહીં, અને ટેલિફોન લગાવો તરત પહોંચી જાય. તમારો દીકરો અહીંથી મોમ્બાસા આવીને તમે બૂમ મારો પહોંચવાની જ ના પહોંચે, પણ ટેલિફોનમાં પહોંચે કે નહીં. એમ તમે એમાં રસ લેશો ને, યોગ્ય સમયે યોગ્ય રીતે કદર કરશો તો તમારે સાથે કોન્સ્ટન્ટ ટેલિફોન થઈ જશે, એટલે ગમે તે તમારી વાતે સ્વીકારવા તૈયાર થશે. પણ એ નાની નાની વસ્તુઓ ઘણી વખત આપણે કરતા નથી, પણ જો મોટા પુરુષો આ રીતે બધાનું ધ્યાન રાખે છે. અત્યારે તમને એમ પૂછે, તમે જ તમારા મા બાપ બધા દીકરા દીકરીઓ છે તમારા, પણ તમને એમ પૂછે કે તમારા દીકરાને શું ભાવે છે, તો ઘણાને ખબર નહીં હોય. પ્રમુખ સાહેબ મારાથી ઘણાની ખબર લો. નડિયાદ અરે પીપલગના ભાઈ કાકા હતા, આપણે આ ભક્તવત્સલ સ્વામીના એમના સગામાં થાય. તો ભાઈ કાકા એક વખત ગોંડલ આવેલા અને પ્રમુખ સ્વામી મહારાજના રૂમમાં ઉકાળા પાણી કરતા હતા, અને એક સંત ગલકાના ભજીયા બનાવીને લાયા, આમ ગરમા ગરમ આમ તાજા ઉતારીને ઠાકોરજીને ધરાવીને, અને સ્વામીને થાળી મૂક્યા. અને જેવા ગલકાના ભજીયા જોયા ને તો પ્રમુખ સ્વામી મહારાજે બીજી ડીશમાં મુકાવડાયા અને ક્યાંક જાઓ ભાઈ કાકાને આપી આવો. હવે ભાઈ કાકા ઉતારામાં હતા. હવે એક તો ભાઈ કાકા મંદિરમાં આવ્યા છે એવી નોંધ થવી જોઈએ, હવે કદાચ નોંધ થઈ ચલો, પણ ભજીયા આવે તો આપવાનો વિચાર આવે ખરો? પેને વિચાર, હવે નાની વસ્તુ છે, એને કંઈ આપી દીધું નથી, કંઈ એમાં કંઈ બીજું કંઈ કિંમતી વસ્તુ નથી આમ બજારમાં લેવા જાય તો, પણ એ રાઈટ ટાઈમમાં એને યાદ આવે. હવે એ ભાઈ કાકા જિંદગીમાં ભૂલે ખરા? પછી એ ભાઈ કાકાને સ્વામી એમ કે તમારા નથી કરવાનું, તો આ કરવાનું છે, કરે કે ના કરે? કેમ કે કઈ રીતે બધા કરે છે? સ્વામી કોઈને કશું આપતા નથી, તમે જુઓ છો, પણ એ યોગ્ય રીતે એની કદર કરે છે. તો નાની વસ્તુ આમાં આપણે ઘણીવાર ફેલ જઈએ છીએ, તો આ જાગ્રત થવાનું છે. અને બહુ જ અગત્યનો આદેશ જે આપણને અવારનવાર આપવામાં આવે છે કે રોજ ઘરની અંદર ભેગા થાવ અને પ્રાર્થના કરો. આટલું વાક્ય યાદ રાખવું, ધ ફેમિલી that prays, eats, works and plays together stays together. ઘરની અંદર રોજ ઘરના સભ્યોની સાથે બેસીને પ્રાર્થના કરો. પહેલી શરૂઆત થોડાથી કરો, નાનાથી કરો. જે જાતના ઘરમાં બાળક હોય નાનામાં નાનો એને બેસાડો ત્યાં આગળ. આજે જન્મ થતો ઘોડિયું ત્યાં રાખો, ત્યાંથી ટેવ પાડો એને, એ તમારી સાથે પ્રાર્થનામાં રહેવો જોઈએ. એને થોડે થોડે ટેવ પાડતા જ જાઓ. પછી જેમ જેમ ઉંમર થાય એમ થોડો સુધારો વધારો કરતા જવાનું. મુંબઈની અંદર એક હરિભક્ત છે આપણા, એને આ ટેવ, આ તો યોગીજી મહારાજ પ્રમુખ સાહેબ મહારાજે આદેશ આપ્યો એ પહેલાંની આ ટેવ પાડી છે. તો ઘરના બધા સભ્યો અને બધા સક્રિય રીતે ભાગ લે. પાછા બધાને પાછું મોટા થઈ ગયા છે તો બધાને અંદર બોલવાનું, એક જ જણ બોલે એવું નહીં. બધી આવી રીતે તૈયારી કરી છે. તો આજે કુટુંબની અંદર બધા આગળ સારામાં સારું ભણ્યા છે અને બધા સારામાં સારી રીતે પોતાના વ્યવસાયમાં ગોઠવાઈ ગયા છે. પણ જે મા બાપે આ ધ્યાન રાખ્યું, તો આ જે સૂત્ર કહ્યું કે ઘરના સભ્યોએ સાથે મળીને જમવાનું રાખવું, ઓછામાં ઓછું એક સમય તો રાખવું જ, બની શકે તો 2 સમય રાખવા, અને એથી આગળ વધે તો 3 ટાઈમ તો ઉત્તમ થશે. પણ ઓછામાં ઓછું એક વખત સાથે બેસીને જમવાનું રાખવું. તે વખત તમારે કંઈ કહેવું હોય તો એ કહેવાઈ જાય, નવો જુદો ટાઈમ કાઢવાની જરૂરિયાત નહીં. અને ખાતા ભેગો અંદર તમારી સૂચના પણ અંદર ભેગી ઉતરી જાય. બહુ આમ જુદી કહેવા જાવ ને તેને ગ્રહણ ના થાય. તો
તો સાથે બેસીને જમવાનું રાખવું, સાથે રમવાનું રાખવું. ઘરના બાળકો જો ઘરની અંદર હોય તો, કારણ કે જો તમારી સાથે રમશે તો થોડી એને આત્મીયતા બંધાશે. બીજું, તમે એને ઓળખી શકશો, એ તમને ઓળખશે. જો તમારી સાથે બેસવા નહીં ટેવાય તો પછી એ ગમે તેની સાથે બેસશે. અને અત્યારે ટેલિવિઝન થયા એટલે ટેલિવિઝન મા બાપ બની જશે. પછી તમે છૂટા પડશો, અને છૂટા પડ્યા એટલે પ્રશ્નો. આ પ્રશ્નો બધા એના થતા હોય છે. એટલે જે આ સૂત્ર કહ્યું છે એ રીતે ધ્યાન રાખવું કે સાથે પ્રાર્થના કરવી, સાથે જમવાનું રાખવું, સાથે રમવાનું રાખવું, અને ઘરના કામ સાથે કરવા. આજે અમે હિતેરને ત્યાં ગયા હતા, એનો પેલો નાનો દીકરો છે, ટ્વિન્સમાંનો એક, તો એ છે ને આરતી પ્રગટાવવા પ્રયત્ન કરતો હતો. તો એને કરવા દીધું, કર તું કર, જો ઘરનું કામ. હવે કદાચ એનાથી નાનો હોય તો એને કદાચ આરતી પ્રગટાવવા ના ફાવે, તો એને એટલે આરતી ફેરવતું. પણ કંઈક એને કામ હોય, એને જેટલો બુદ્ધિનો વિકાસ હોય એ પ્રમાણે કંઈક એ કરાવવું. આજે આપણે ભૂલતા જ જઈએ છીએ. પણ બાળકને કંઈક કામ આપવું, જેટલું એનું લેવલ હોય એ પ્રમાણે, એ તમારે શોધવાનું. પણ જો એ રીતે કરતા જાઓ ને તો આ વસ્તુ નાની છે, પણ એ નાની વસ્તુ એ નાની નથી. એ તમારી સાથે આત્મીયતા બાંધે. આત્મીયતા બાંધે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. તમારું પાવર હાઉસ આવી ગયું પછી તમારે બધા કામ થવાના. એ લાઇટ થવાનું, પંખો ફરવાનો, 1000 કામ એમાંથી થવાના. એમ જો આત્મીયતા થઈ એટલે બાળકોની સાથે આત્મીયતા થાય, એને જુદાપણું ન લાગે એ વાતાવરણ ઊભું કરો. એ આમાંથી થશે. જો આ રીતે કરીશું તો આપણું સારા, તો આ સત્સંગની મોટામાં મોટી સેવા થશે. આજે આપણે એક મંદિર બાંધીએ છીએ તો એનું આપણને ગૌરવ થાય છે. પણ એક બાળક તૈયાર થાય તો એ મંદિર બાંધશે. આ અમેરિકાની અંદર જુઓ ને તમે, કેટલાય મંદિરો એ રીતે ઊભા થયા છે. એક જણાએ જ કર્યા, જેણે પછી બીજાને આ બધાને તૈયાર કર્યા. એટલે મંદિરો એ બનાવશે, બનેલા મંદિરો છે પણ એ ચલાવશે, ઘણું બધું એ ચલાવશે. પણ એ વ્યક્તિને તૈયાર કરવાની છે. એટલે આજે બાલ સંસ્કાર દિન છે તો એની અંદર આજે બાળકો તો બધા એમના કાર્યક્રમો કરે જ છે, પણ બાળકોને તૈયાર કરવાના છે. એમાં સ્વામીજી દાખલો કરે જ છે જબરજસ્ત. સંતોને પણ એમણે તૈયાર કર્યા છે, બધા કાર્યકર્તાઓને પણ તૈયાર થયા છે. પણ આપણે બધા જ જાગીએ, બધા હરિભક્તો જાગે, બધા જ આપણે સામુદાયિક પુરુષાર્થ કરીએ તો આજથી 10 વર્ષ પછી આ બધા બાળકોને આપણે જુદા જોઈશું. તો આ રીતે સત્સંગ કરવાનું અને બાળકોનું ઘડતર કરવાનું, બધાને વિશેષ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના.